ક્યારે એજન્ડા ઉપર હું કામ નથી કરતો, પણ આ ક્લિયર છે કે જ્યારે સત્ય દબાતું હોય, દબાવવાનો પ્રયાસ થતો હોય તો તમારા દિલમાંથી આ શબ્દો નીકળે છે. અને કાલે જે શબ્દો નીકળ્યા હતા પૂર્ણ રીતે દિલથી નીકળ્યા હતા. અને દિલથી નીકળેલા શબ્દોને, દિમાગથી નીકળેલા શબ્દોનું તો કરેક્શન હોઈ શકે, દિલથી નીકળેલા શબ્દોનું કરેક્શન પણ ના હોય અને સાચા શબ્દો. સર, ઘણા લોકોને એવું લાગતું હોય છે કે મીડિયામાં બે દી ચાલશે, શાંતિ થઈ જાવ અને પછી આ બધું શાંત થઈ જશે. એટલે પોલીસ અધિકારીઓને એ કહે, નેતાઓ આવું જ કે ભાઈ બે દી મીડિયામાં પૂરું થઈ જવા દે. એટલે આ લોકોએ મીડિયામાં દબાવવા માટે 2 વર્ષ સુધી રાહ જોઈ, 2 વર્ષ સુધી એફઆઈઆર ન કરી. ના, એમ તો એ થોડીક હકીકત પણ છે, કારણ કે આપણે 24 કલાકની ચેનલમાં દરરોજ નવા મુદ્દા આવે, દરરોજ કંઈક ના કંઈક આવ્યું એટલે જૂની વાત ભૂલી જાય. આપણું એટલું ફોલોઅપ નથી થતું, એ પણ હકીકત છે. એટલે આ બધાને ખબર પડી ગયેલી કે કેટલું ફોલોઅપ કરવાના, 2 દિવસ 4 દિવસ 5 એપિસોડ પછી શું. એફઆઈઆર એમને નોંધવી જ નહોતી. અચ્છા, એકદમ ક્લિયર નહોતી જ નોંધવી. એમની આખો કિસ્સો હતો કે 2018ની અંદર ફર્સ્ટ યર MBBSની પરીક્ષા લેવાઈ. જે પણ વિદ્યાર્થી ફેલ થયેલા હતા ફર્સ્ટ યરમાં, એ કેટલાક લોકોએ એસેસમેન્ટ અરજી કરી. રીએસેસમેન્ટમાં પણ એ ફેલ થયા. રીએસેસમેન્ટ કરવું હોય એટલે બીજી મેડિકલ કોલેજમાં તમારે લઈ જવી પડે. પાટણની યુનિવર્સિટીની મેડિકલની જે પણ આન્સર બુકો હતી એ લઈ જે ઓરા જ્યારે ત્યારે કેમિકલ ડિપાર્ટમેન્ટના હેડ હતા, રીએસેસમેન્ટ કમિટીના કન્વીનર હતા, ત્યારબાદ એ વાઇસ ચાન્સલર બન્યા. એ જાતે જ ત્યાં રીએસેસમેન્ટ માટે લઈ ગયેલા. આખી એમાં ફેલ થયા 3 સ્ટુડન્ટ, આખી આન્સર બુક બદલાઈ ગઈ અને ફેલ છોકરાઓને પાસ કરવામાં આવ્યા. આ બધી ક્લિયર કટ પ્રક્રિયા હતી. કોઈ અરજી કરી, વિવાદ થયો, કોઈ મૌખિક ફરિયાદ કરી, યુનિવર્સિટીની ખુદ કમિટી બનાવી 1-2 સભ્યોની. એ લોકોએ સ્પષ્ટ ઓર્ડર કર્યો કે ભાઈ આ ખોટું આ રીતે થયેલું છે. ત્યારે એફઆઈઆર કરવી જરૂર હતી, ત્યારે ના કરી. એના પછી કિરીટ પટેલે ડિમાન્ડ કરી, વિધાનસભામાં માગ મૂકી ગૃહની અંદર, એટલે એક સભ્યની કમિટી બનાવી, સિનિયર મોસ્ટ આઈએએસ 2nd નંબર પંકજકુમાર. એ વખતે ACS હોમ હતા, જે ત્યારબાદ ચીફ સેક્રેટરી બન્યા. એમને આખો રિપોર્ટ તૈયાર કરી, એમને સ્પષ્ટ કહ્યું કે આની અંદર 3 આન્સર બુક બદલાયેલી છે અને આખી પ્રક્રિયાની અંદર જેટલા પણ લોકો જોડાયેલા હતા એસેસમેન્ટની, એ બધા વિરુદ્ધ કાર્યવાહી કરવી, એફઆઈઆર નહોતી કાર્યવાહી કરવી. છતાં પણ એફઆઈઆર નહીં નોંધાઈ. ન નોંધવી પડે એટલે પાછી યુનિવર્સિટીના સત્તામંડળે બીજી કમિટી બનાવી. બીજી કમિટીનો રિપોર્ટ ખેર કરી નહોતા, એનો રિપોર્ટ આવ્યો કે આ રીતે ગેરરીતિ છે, છતાં પણ એફઆઈઆર ના નોંધાઈ.